નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજ રોજ આશાપુરી માતાના મંદિરે સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। પહલગામની અંદર જે આતંકવાદી હુમલો થયો અને આતંકવાદી હુમલાની અંદર 26 મુસાફરો કે જે ત્યાં પ્રવાસ માટે ગયા હતા એમની નિર્મમ હત્યા કરવામાં આવી અને ત્યારબાદ ભારત અને પાકિસ્તાનની વચ્ચે જે યુદ્ધની સ્થિતિ સર્જાઈ હતી એ કટોકટીના સમયની અંદર કદાચ રક્તની જરૂર પડે એ સંદર્ભે એક આહ્વાન કરવામાં આવ્યું હતું અને સ્વૈચ્છિક સંસ્થાઓ અને સમિતિઓ જે ખરા એ રક્ત ડોનેશન કેમ્પની અંદર જોડાયા હતા। તો ત્યારે એ જ સંદર્ભે આજરોજ નવસારીની અંદર પણ સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને આયોજનની અંદર મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા। તો સાથે જ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહી અને રક્તદાતાઓનું મનોબળ વધાર્યું હતું। તો આ પ્રસંગે નવસારી શહેર ભાજપ પ્રમુખ શું જણાવે છે, ચાલો આપણે સાંભળીએ। આજરોજ નવસારી વિજલપોર શહેર ભારતીય જનતા પાર્ટી સંગઠન તેમજ હ્યુમન રાઇટ્સ કમ્યુનિટી નવસારી દ્વારા આશાપુરી માતાના મંદિરે ઓપરેશન સિંદૂર દ્વારા દેશના જવાનોએ સમગ્ર વિશ્વમાં મા ભારતીની જે ગૌરવ અપાવ્યું છે એ ગૌરવને સન્માન આપવા તેમજ તમામ યુવાનોને જોશ અને જુસ્સો વધારવા માટે ખૂબ સુંદર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં શહેરીજનો અને યુવાનો ભાગ લઈ રહ્યા છે અને દેશના જવાનોને પોતાના પ્રત્યે પ્રેમ અને એમને શૌર્ય માટેનું ખૂબ મોટું અનુદાન આપી રહ્યા છે। તો સાથે જ સંયુક્ત નૈતિક માનવ અધિકારના એક સભ્ય શું જણાવે છે, ચાલો આપણે સાંભળીએ। પહલગામમાં આતંકવાદીઓ દ્વારા આપણા નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવી હતી। કે હત્યાના બાદ આપણા સૈનિકોએ શૌર્ય દેખાડીને પાકિસ્તાનની ધૂળ ચટાવી છે અને પાકિસ્તાનને એની વકાત બતાવી હતી। તો એ શૌર્યને બિરદાવવા માટે આજે આપણા આશાપુરી માતાના પટાંગણમાં આશાપુરી માતાના આશીર્વાદથી સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજનમાં લોકોએ સ્વયંભૂ ભાગ લઈને અત્યારે બ્લડ ડોનેટ કરી રહ્યા છે અને સૈનિકોના શૌર્યને બિરદાવી રહ્યા છે અને આ કેમ્પ દ્વારા અમે લગભગ 150 થી 200 લોહીની બોટલ એકત્ર કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે। આ પ્રમાણે ગ્રામદેવી આશાપુરી માતાના મંદિરે આજરોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે લક્ષ્ય સાધવામાં આવ્યો છે, લક્ષ્ય છે કે લગભગ ત્યાં સુધી 150 યુનિટ જેટલું રક્ત ભેગું થાય એવી આશા સહ આ આયોજન કરવામાં આવ્યું હતું। એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ। તો સાથે જ ઉત્કર્ષ મંડળ દ્વારા પણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પનું આયોજન સેન્ટ્રલ બિઝનેસ હબ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ સૈનિક વેલફેર ફંડના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા, અન્ય સેવાભાવી સંસ્થાઓની સાથે મળી। તો સાથે જ રેડક્રોસ સોસાયટીના સથવારે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે હરેશભાઈ વસી શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। હરેશભાઈ વસી, પ્રમુખ ઉત્કર્ષ મંડળ નવસારી, આજ રોજ CBH સેન્ટ્રલ બિઝનેસ હબમાં બ્લડ ડોનેશન કેમ્પ ઉત્કર્ષ મંડળ, ગુજરાત માજી સૈનિક સેવા ફાઉન્ડેશનના સહયોગથી રેડ ક્રોસના માધ્યમથી શહીદોને શ્રદ્ધાંજલિ, હમણાં જે માહોલ છે અને જરૂરિયાત છે એના માટે રક્તદાન કેમ્પ આજે આયોજન કર્યું છે। મોટી સંખ્યામાં બધા પધાર્યા છે। ખાસ તો અમારા આજના જે બ્લડ ડોનેશનના કાર્યક્રમને નવસારીના કલેક્ટરશ્રી મેડમ પધાર્યા, એમણે દીપ પ્રાગટ્ય એમના સાથે હાથે કરાવવામાં આવ્યું અને એમણે આ કેમ્પ ખુલ્લો મૂક્યો। એ અમારા માટે ખૂબ જ આનંદ અને ગૌરવની વાત છે। આજે બ્લડ ડોનેશન અમે 70 ઉપરાંત થાય એના માટેના અમારા પ્રયત્નો છે। બ્લડ ડોનેશન ઉપરાંત આજે ખુશ્બુ સિંગિંગ ક્લબ દ્વારા દેશભક્તિના ગીતો પણ રજૂ થઈ રહ્યા છે, એટલે એક સોનામાં સુગંધ જેવું છે। આજે અમારો આ બ્લડ ડોનેશનનો કાર્યક્રમ તમામના સહકાર સહયોગથી અમારા સભ્યો, અમારા હિંમતભાઈ પરમાર, પરેશભાઈ વાટવેચા ઉપરાંત દરેક નાના મોટા સભ્યોએ અમને સહયોગ આપીને આજે આ અમારા જે કાર્યક્રમ છે દીપાવ્યો છે, એ બદલ તમામનો ખૂબ ખૂબ આભાર।
તો આ પ્રમાણે બે અલગ અલગ સ્થળોએ દેશમાં જે કટોકટીની પરિસ્થિતિ હતી, ભારત પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધની સ્થિતિ હતી, એ તણાવને દૂર કરવા માટે અને સાથે જ જો વાત કરવામાં આવે તો જો રક્તની જરૂર પડે તો આમજનો કે જે ભલે સરહદ પર નથી જઈ શકતા એ પોતાનું રક્ત આપી દેશના સૈનિકો માટે કંઈક મદદ કરી શકે એ ભાવના સહ બ્લડ ડોનેશન કેમ્પના આયોજન કરવામાં આવ્યા હતા. તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.